सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वत्सायाणं नमो लोहे सवसाहं नमो लोहे सौवसाहनं ऐसो पंचनमुक्कारो एषो पञ्चनमुक्कारो सवपावपणासनो सर्वपावप्रणाशनो मंगलाणं च सर्वेषिं मङ्गलानं च सर्वेषिं परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद જો બધાની ઈચ્છા થાય કે મારું સાંભળે થાય કે નહીં ઓમ તને થાય ને કે મારું સાંભળે પપ્પાઓનું પણ એનો લો એવો છે કે કોઈ આપણું ક્યારે સાંભળે આપણે બીજાનું સાંભળે ને તો લોકો આપણું સાંભળે એ લોકો કહે છે બધું સાંભળે છે એ તારે નહીં કહેવાય તારે કેવું એ લોકોને પૂછી જો ભણવામાં એવું કે એમને એવું કેવું કે હું ક્યાં બીજું કઈ કહું છું આ એક જ વસ્તુ કહું છું બીજું બધું એક જ વસ્તુ એટલે શું ગાડી જોઈએ એમ વાત આપણે ન કરી કે ગાડી તો મળશે જ તને એટલે એના માટે એમ કીધું છે કે તું એના માટે ડિઝર્વ થશે લાયક થશે તો તને મળશે નથી મળતી એટલે તારે સમજવાનું માંગ્યા પછી પણ નથી મળતી દાદા તો એમ કીધું કામ ઈચ્છા થાય ને આવી જાય વસ્તુ તોની ઈચ્છા થઈ તે કીધું વારે વારે કીધું તો એ વાત થતી નથી વેર ઇઝ ધ પ્રોબ્લેમ ખબર પડી આ તને સમજાય ખબર છે 3 ઇડિયટમાં શું કીધેલું लायक बनो काबिल बनो कामयाबी पीछे आएगी ખબર પડી તને લાયક થશે એટલે કામયાબી એટલે તને જે જોઈએ તે બધું મળશે અને તું માંગે છે ને મળતું નથી તને તરત અંદર આમ લાઈટ થઈ જવી જોઈએ કે કશે મારી બહુ મોટી ભૂલ છે આમ નથી લાગતું ને કે તારી કોઈ ભૂલ છે તારી કોઈ ભૂલ છે એવું નથી લાગતું હા એમાં આપણું તો ઘરના જ છે બધાને જ એવું થાય હવે એનો નિયમ છે તમે લાયક થાય ને એટલે તમને એ મળી જ આપણે લાયક થતા નથી ને બધી ઈચ્છાઓની પેલું કહે ને સપના જોઈએ એ રીતે પૂરા થાય એ તો ખરું કે નહીં એવું છે એટલે લાયક કેવી રીતે તું એ નહીં ખબર પડે એટલીસ્ટ એટલું તો ખબર પડે કે આપણી ભૂલ ક્યાં થાય છે એ ભૂલ તું રિપેર કરતો જાય ને એની મેળે વસ્તુ આવીને ઊભી રહે એટલે આ કુદરતનો નિયમ છે આપણે જે જોઈએ ને આમ વિચાર આવે ને હાજર હોવું જોઈએ એટલે હાજર થઈ જાય પણ આપણે વિચાર આવ્યો આપણે કીધું ફરી ફરી કીધું કદાચ માથાકૂટે કરી કચકચે કરી કકડાટે કર્યો ઝઘડોએ કર્યો મારામારીએ કરી દાખલો આપી પડે મારામારીએ કરી પણ તોય ના થયું એ શું બતાડે છે પણ આપણને એવા વખતે એમ લાગે કે ભૂલ સામે છે એટલે આપણે ફોકસ ક્યાં કરવાનું છે કે મારાથી કઈ ભૂલો થાય છે બીજાની ઈચ્છા પૂરી ના કરું ને એટલે તને તારી ઈચ્છા પૂરી થાય નહીં હવે બીજાની ઈચ્છા પૂરી કરવાનું કોઈ એમ કહેતો હું કેટલા લોકોની ઈચ્છા પૂરી કરું એમ નહીં ચાલો આપણે એમ કહીએ કે તારી ક્યાં જવાબદારી છે કઈ જગ્યાએ તું જવાબદાર તો ખબર પડે
ક્યાં ક્યાં જવાબદાર છે પહેલાં ઘરે આ ખાલી ઘરે કહી દીધું એટલે થઈ ગયું કામ. યુ ટુ ડિફાઇન જય સચ્ચિદાનંદ, આઈડેન્ટિફાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવ્યું પાણી? હા હા નહીં પડે પણ છે. ક્યાં છે તારી જવાબદારી? કે ઘરે તો ઘરે શું જવાબદારી? ઘરનું શું કામ કરે છે તું? હા, હું તો કંઈ નથી કરતો. પણ ઘરે મમ્મી તારી બધે કંઈ અપેક્ષા રાખે છે ઘરમાં કંઈ કામની? અને તું કહેતો છે કે હું ઘરે કરું છું, તો પછી હવે એમની અપેક્ષા પૂરી નહીં થાય ને તું કહે કે હું ઘરે કામ કરું છું, તો શું કામ કરે છે? કરતો નથી, કરવું જોઈએ. એટલે પછી તારી ઈચ્છામાં પણ એવું થાય કે તારી ઈચ્છા પૂરી થવી જોઈએ પણ પૂરી થતી નથી. અને એકદમ સિમ્પલ પ્રિન્સિપલ કુદરતનો દાદાએ ખુલ્લો કર્યો, જેટલું આપશે જેવું આપશે ને તને મળશે. આપણે સુખ આપ્યું જ નથી, દાખલા સુખ આપ્યું નથી અને આપણે સુખની અપેક્ષા રાખીએ, કેવી રીતે થાય? એના દુઃખી છે. સુખ આપતા નથી એનો વાંધો નથી, પણ દુઃખ આપે અને દુઃખ સામાન્ય થાય તો કુદરતનો નિયમ છે કે વળતું પાછું તને આવે. એટલે પછી તું હેરાન રહે, દુઃખી રહે. બોલો, માર્કેટિંગ સંભાળે છે ને પપ્પાનું. હવે તું એમાં કંઈ મોટું કામ કરી લાવે અને મોટો પ્રોફિટ લાવે તો પપ્પા વિચારતા થાય, મારો આ ત્યારનો માંગે છે ભાઈ, આવે આટલું બધું કર્યું છે તો એનો હક બને. એવું કંઈ કર્યું છે? એવું કશું કર્યું છે? તો પછી એના માટે કામ કર ને. ઓફિસમાં કોઈની ઓફિસમાં એ કામ કરે તો સાહેબ ખુશ થાય તો તને પગાર વધારી આપે, તને રજા જોઈએ તેવી મળે. છે ને, મહેનત સારી કરે તો માર્ક્સ સારા મળે. આ લોકો બધા માર્ક્સ આવતો એટલે ખબર પડશે કે મહેનત કેવી કરવી. સીધી વાત છે. અને બીજું શું કામ હતું? એ કામ હતું બીજું ભણવા સિવાય? તો બધું ભણવા સિવાય બીજું કંઈ કામ નથી. આપણે બસ સરખું ભણવું ના જોઈએ? બીજું બધું કામ છે નહીં ને. બોલો, હવે આના પરથી આપણે વાત સમજી જવાની. એમાં અઘરું શું છે અને બૂમ શું પાડવાની કે મોડું શું ચલાવવાનું? આપણે તો નહીં આવે ને એટલે ખબર પડે. પેલા આ લોકો બહાર જતા હોય છે ને તો કહે ને કે આટલા માર્ક્સની ઉપર આવશે તો તમારું એડમિશન પાકું. તો આપણું માર્ક્સ નહીં આવે તો આપણને ખબર ના પડે કે સારું આ નહીં મળે આવે તો પેલા લોકો ખોટું કરે છે. એ લોકો દરેકનો ક્રાઇટેરિયા હોય ને, માપ હોય કે તમે 800માંથી 750 ઉપર આવે તો તમને જે યુનિવર્સિટીમાં જેટલું મળી જાય. એ રીતે પપ્પા મમ્મીનું પણ કંઈ માપ હશે, એમને ખુશ કરી દે કરશે. અને શું બીજા 4-5 છોકરા હોય ને, પૂર્ણ નહીં ગયો તો બીજા 4ને પકડશે, પેલો નહીં તો ત્રીજાને પકડશે, ત્રીજોને તો બીજાને, એમ તો ચોથાને પકડશે, એમ કરીને. પણ એક જ છે તો પછી બધું બર્ડન તારા પર ના આવ્યું કહેવાય? તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તારો કોઈ કોમ્પિટિટર નથી. સો કોલ્ડ તો ખબર પડે ને કહેવા માટે આવે. કશું હોતું નથી એવું, પણ આ તો આપણે કહીએ તો પછી તો તારે પરફોર્મ ના કરવું જોઈએ. ક્યારે કરશે? ચાલો આપણે એમ કહીએ કે આ એક દાખલો લઈએ આપણે કે આપણામાં એલિગેશન ના હોય, એટલે આરોપ ના હોય, પણ વાત સમજવાની ને કે વિચાર કરો
તે તારે પેલું MD માટે તને પાછું એ આપ્યું. તો નહીં જઈને શું કરતો હતો? સ્કૂલ નહીં જઈને કે કોલેજ નહીં જઈને કરતો તો છું. નહીં કહ્યું તો કે નહીં કહેતો, પણ તું પોતે જ એનો જવાબ શોધ કે એ વ્યાજબી હતું. બસ 4 વર્ષ ભણવાનું, 4 વર્ષ તો મમ્મી આખી લાઈફની જવાબદારી નથી દીધી. એમને એમ કોઈ વખત હોઈ રહ્યા છે? એમને એમ પપ્પા કહે છોડો આજે ઓફિસ નથી જવું, કારખાન નથી જવું, એ રીતે જોયા છે કોઈ એક દિવસ પણ? બધા એક્ઝામ્પલ આપણી સામે છે. હવે આ જગ્યાએ આપણે ભલે ભૂલ થઈ, નાના હતા, નાનપમાં ગયા, પણ થોડું થોડું ક્યારે નહીં. એન્જિનિયર તો 3 વર્ષ પતવા આવ્યા, 1 વર્ષમાં તો તું એન્જિનિયર થઈ જવા. એટલે 1 વર્ષ પછી તો તને પછી સરખી જોબ મળશે જવાબદારીની. એ ખરું ને? એવી રીતે આમાં ખાલી વાતને સમજવાની છે. ભૂલ થઈથી ભડકવાનું નથી. ભૂલ તો બધા કેટલા લોકોથી થયેલી હોય. બધા ભૂલના જ માર ખાય છે. બધા જેટલો માર ખાવાનો હોય તો ભૂલનો જ હોય, જેટલો માર ખાવાનો. એટલે એ ભૂલ બંધ થઈ, માર ખાવાનું બંધ થઈ જાય તરત જ. એટલે રૂલ રાખવાનો. ગમે તે થાય, કોઈ પણ બાબત હોય, આઈ મસ્ટ પરફોર્મ. પરફોર્મનું ગુજરાતીમાં શું છે? પરફોર્મ ગુજરાતીમાં હા, એવું બોલ્યા પરફોર્મ યુ મસ્ટ પરફોર્મ. એટલે એને શું કહે? ગુજરાતી શીખે. તમારે હા નહીં કરવાની, એટલે યુ મસ્ટ ડુ આવે. યુ મસ્ટ પરફોર્મ એટલે કે તમારું રિઝલ્ટ સારું આવવું જ જોઈએ. અને તમારું પરફોર્મન્સ સારું નહીં આવે તો ત્યાં કશે પગ મૂકવાનો જ નહીં તમારે. મતલબ તો જોઈએ કે નહીં. અને ડેડી મમ્મી અપેક્ષા રાખે તો વાત સાચી કે ખોટી? એમની અપેક્ષા ના બધું પાર ઉતર્યો તો પછી કોઈક દિવસ કીધું રોજ તમે શું કારખાને જા કરો છો ને આટલા સમય ને આટલા ધક્કા શું કહે ગદ્દા મજૂરી કરો છો? સોરી, આટલી બધી એનો સારો શબ્દ શું કહેવાય? મહેનત કરો છો. આટલી બધી મહેનત કરો છો તમે. બધા કહે છે ખરા, ડૂબા સમજાતું નથી. પૂછવું પડે ત્યાં સુધી. પરિવાર માટે ચાલો આપણે કહે પરિવાર, તો પરિવારમાં છે કોણ? કેટલા બધા છે? બધા પરિવારમાં છે કેટલા બધા તમારા? મૂળ તો 2 જણા ને, બીજું બધું તો એક્સ્ટ્રા કહેવાય. મેન ફેમિલી માટે કહે તો સમજાયું? પછી કોઈ બદલ નહીં. આજે જો એક ટાઈમ હતો ભણતો નહોતો, રિઝલ્ટ નહોતું સારું, અને એ જ વર્ષમાં એટલે એ જ સેમિસ્ટરમાં કે નેક્સ્ટ 6 મંથમાં રિઝલ્ટ આવી ગયું. અને પછી સમજાઈ ગયું કે એ પરફોર્મન્સ જોઈ છે જ આપણે, એટલે લગી પરફોર્મ કર્યું. અને પછી અહીંયા એક આપણી એટીટ્યૂડ થઈ ગયા ને, લાઈફની એટીટ્યૂડ. એટલે કહે ને કે પેલું અગેન 3 ઇડિયટમાં પહેલાં છેલ્લાને પેલો ઉપરથી કૂદકો મારેલો, એને કહે કે તમારી આ એટીટ્યૂડ અમને નહીં ચાલે. તો કંઈ નહીં કે આપ આપણી રાખો, હું મારી એટીટ્યૂડ રાખું. હું જતો હતો, પાછો બોલાયો. ખબર પડી? એવું એટલે એટીટ્યૂડ શું કહે ગુજરાતીમાં? એટીટ્યૂડ એટલે કોઈ પણ કામ પ્રત્યેની તમારું વલણ, તમારો ભાવ, તમારું એને કેવી રીતે કરવું છે. એટલે એટીટ્યૂડ પોઝિટિવ હોય ઓલવેઝ રિઝલ્ટ મળે. એટલે પછી એવું થાય, ઇંગ્લિશમાં એને કહે નેવર કટ કોર્નર્સ.
છેડા કાપી નાખે એટલે શું કે પૂરું કામ કરવું નથી, આમ તેમ કરીને ચલાવી લેવાય. જેટલી આ બધી ગાડીઓ બને છે, જેટલી બધી વસ્તુઓ બને છે, એ લોકો પ્રોડક્ટને ફિનિશિંગને બધું જોતા નથી. તમારે ત્યાંના બોલ છે બધું બને છે, કોઈ લાંબો બને, કોઈ ટૂંકો બને, કોઈ થોડો વાંકો બને, કોઈ અડર સાઈડ સરખા નહીં હોય ને એ બધું તો પેલા કોઈ લેવાના છે? રિજેક્ટ જ થાય ને. આ શું મટીરિયલ આપી હોય છે એ પાછું ત્યાંથી તમારું પાછું આવે. તમે તો બોક્સમાં મૂકીને આપો ને, ખુલ્લું થોડું આપો. તો ખુલ્લો કરીને જોઈએ તો કે આ શું છે, અને નહીં તો હવે બધા કસ્ટમર આપે ને બોક્સ તો ખોલીને જોઈ લે બધું સરખું છે કે નહીં કરે, બધું મટીરિયલ રો મટીરિયલ છે કે આવી નહીં, બિલ ઓફ મટીરિયલ છે કે નહીં, 4 સ્ક્રૂ જોઈએ તો 4 છે કે નહીં, તો 3 હોય તો પછી પ્રોબ્લેમ, પાછા આ ધક્કો ખાવો પડે, એવું થાય ને. પેકિંગમાં કોઈ વખત મિસ્ટેક થાય ને, પણ એવી રીતે એને એમ કહીએ કોઈ પણ જગ્યાએ ક્વોલિટી ડિપાર્ટમેન્ટ હોય. ક્વોલિટી ડિપાર્ટમેન્ટ તો આવી ગયું છે ને, ક્વોલિટેટિવ એનાલિસિસ કે એક સબ્જેક્ટ કાઇન્ડ ઓફ. આપણે પોતાની ક્વોલિટી ચેક નહીં કરવાની કે હું ક્વોલિટી છે કે નહીં મારા જીવનની. ક્વોલિટી, એટીટ્યૂડ, પોઝિટિવિટી, આ બધી વસ્તુ ગમે તે થાય મારે પરફોર્મ કરવાનું જ છે, અને મારે કોઈ પણ મારી નબળાઈને સપોર્ટ નથી કરવી. નબળા તે એમ કહેવાય છે કે તારી નિષ્ફળતામાં તારે એકલા ખૂણામાં બેસીને રડવું પડશે. બોલો, તને ત્યારે ફોન નહીં કરશે. તારા સમાચાર સાંભળીને મને બહુ દુઃખ થયું કરીને એ દુઃખના સમાચાર ફોન નહીં કરશે. પણ જેવા તારે સફળતા મળીને એ મેસેજ ઉપર મેસેજ, નહીં જાણતા લોકો પણ મેસેજ કરશે, સમજપ આપશે, લાઈક. એટલે આપણી સફળતામાં બધા સાથે હોય, આપણી નિષ્ફળતામાં આપણે એકલા ખૂણામાં બેસીને રડવું પડે. એટલે અપેક્ષા રાખે કે કોઈ આવીને મારા ખાભે હાથ મૂકે. કેવી રીતે ડેડી મમ્મી તો મૂકશે જ છે એટલે બી. એ તને બીજી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે. સર્વિસીસ તો ખબર પડે ને, હેલ્પ, ખાવા પીવા રહેવા કરવામાં. પછી તો પણ ગાડી પ્રોવાઈડ નથી કરતા, તેનું એ નેસેસિટી નથી. એ જ્યારે નેસેસિટી હશે ત્યારે આવી જશે. અને હમણાં જે છે તે કામ તો ચાલે છે કે નથી ચાલતું? નહીં ચાલતું તો આપણે બગડતી હોય, વારે ઘડી બંધ થતી હોય, લાંબા ડિસ્ટન્સે જવાનું હોય તો પ્રોબ્લેમ કરે, એવું તો કશું છે નહીં ને. એક વસ્તુ કેવી છે ખબર છે? ખાલી વિચારજો. હમણાં ગાડી લે તેની યુટિલિટી પપ્પાની છે કે તારી છે? યુટિલિટી ખબર પડે ને, ઉપયોગ તારો છે કે પપ્પાનો છે? હમણાં ગાડી વધારે પપ્પા ચલાવે છે કે તું ચલાવે? હા, ખબર પડી? પપ્પા ચલાવે. જે માણસ કામ કરતા હોય ને, જે સ્ક્રેચમાંથી ઊભું કરેલું હોય ને, સ્ક્રેચમાંથી તો ખબર પડે ને. શરૂઆત જ જેમણે આખી ધંધાની કરી હોય ને, એ મહેનત કરતાં 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 આમ આવેલા હોય ને, પોતા માટે પૈસા નહીં વાપરી શકે. આ કાયમના માટેનો સિદ્ધાંત છે. હવે તું કામ કરતો થાય અને તારી એવી આવડત ધંધામાં સારું એવું શું કહેવાય યોગદાન તારું વધી જાય, અને તું વખતે કહે કે પપ્પા આપણે થોડી મોટી ગાડી લઈએ તો? હા, તારે લેવી તો લે. કેમ કે એની સામે તારું યોગદાન તો મલ્ટીફોલ્ડ છે. ગાડી માંગે છે એમ કરી લઈ લે. સમજાયું?
એ તારું એમ કીધું યોગ બળ તો કહો યોગ બળ યોગદાન કેટલું છે. માર્કેટિંગનો સિક્કો માર્યો છે, માર્કેટિંગનું કામ કેટલું કરે છે. ફ્રી ટાઈમમાં તને ઉતા જો તો મને અંદરથી કશું થાય. રજાના દિવસે તો કંઈક જઈને કંઈક દોડવા જતો રહીને કંઈક કરવા જતો રહીને કંઈક એવું કરે. એનો વાંધો નથી, પણ ક્યારે જાગશે. હવે તો જાગવું પડે ને. મને તો એટલો ઠપકારેલો ને, બહુ ખરાબ રીતે ઠપકારેલો એ બધાની વચ્ચે. અને તે વગર 9મા ધોરણમાં હતો. 9મા ધોરણમાં તો આમ કે ને મારી અક્કલ શું હોય, પણ ખબર નહીં કે બરાબર છટકી ગયું હતું. છટકી ગઈ કે ને આટામાંથી સટકલી એવું. પણ એમાં એક દાખલો મારા માટે બહુ ઉપયોગી હતો. મોટાભાઈ હતા જે પરફોર્મ કરતા હતા. પરફેક્શન હતું, હાર્ડવર્ક હતું, ડિસિપ્લિન હતી, ઘરમાં ટાઈમ ટેબલ હતું. એમને કોઈ દિવસ આમ તેમ આડું કરતા મેં જોયા નથી. એ દાખલો તરત જ હતો ઘરમાં, પણ એ ક્યારે જોવામાં આવ્યો જ નથી. તો પછી આવું થયું ને, અને મેં નક્કી કર્યું કે હવે આ લોકોને બતાડી દઈએ. તો જીવતો દાખલો હોય તો હવે મને ખબર પડે કે ઓકે આવી રીતે કરવાનું, કે આવી રીતે કરવાનું છે. એટલે કે એન્જિનિયરિંગ પત્યું ને હવે શાંતિથી, કોઈ પણ જાતનું પ્રેશર નહીં. એક પ્રોબ્લેમ થયેલો પહેલાં સેમિસ્ટરમાં, બેડ કંપની થઈ ગઈ હતી. બેડ એટલે એવી બેડ ચીટર લોકોની કંપની થઈ ગઈ હતી. એ લોકો બધા એક સાઈડ હતા અને હું એકલો હતો. અને પહેલાં સેમિસ્ટરમાં થોડા માર્ક્સ ખરાબ આવ્યા તો બધી ખબર પડી ગઈ કે એ લોકો પોતાની જાતને ફ્રેન્ડ કહે છે ને આમ કહે છે. તો મારે સમજી ગયો કે ભાઈ તમે લોકો સારા છો, મારી ભૂલ છે, મારી જાન છોડો. ફ્રેન્ડ જોડે કેટલો સમય કાઢે, ઓનલાઈન એન્ડ પર્સનલી. ઓનલાઈન તો ખબર પડે ને, ફોન પર મેસેજમાં ટક 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 બહુ ફાસ્ટ કરે. આંગળી કેવી ફાસ્ટ ચાલે. હા, આટલો ફેરવ્યો તો આ અંગૂઠો આમ થઈ ગયો. એનો વાંધો નથી, એ લોકોની એમની જગ્યાએ છે. એવા કે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. વર્ક ટાઈમમાં તું પ્લે કરે તો યુ હેવ નો ટાઈમ ફોર પ્લેઇંગ. I mean, you don't have work time. આપણે કહીએ એમને કોણે કીધું કે વહેલા હોઈ જવા, વહેલા ઉઠવાનું, તમારે ઉઠવાનું. ઇટ ઇઝ અવર કમિટમેન્ટ ટુ દાદા. એ આપણે કહીએ ને ડેડી નથી, ભૂલી ગયા છે. અંદરથી આપણને અંદરથી હોય. હા, પેલું ગાયન છે ખબર છે, જગ સે હારા નહીં મેં તુજસે હારા હુઆ. મમ્મીને યાદ કરીને કે છેલ્લા મમ્મી જ એને પ્રેરણા આપી. એટલે આપણે અંદરથી એમ થાય ને કે પપ્પા મમ્મી માટે મારે કરવું છે. જો તને મારો દાખલો આપો, મેં એક વખત એનાલિસિસ કરેલું, ચાલો હું કંઈ પણ ગડબડ કરું, કંઈ નહીં, એનીથિંગ રોંગ, જેને રોંગ કહેવાય, એનો પ્રત્યાઘાત શું? પ્રત્યાઘાત તો ખબર પડે ને. ઇંગ્લિશમાં મળે, ગુજરાતીમાં? આ બેઝિક એજ્યુકેશન ઇંગ્લિશમાં? હા, ઇંગ્લિશમાં ને તો ઓકે, તો મને બંને કહેવાનું, એનો વાંધો નહીં. એના રિપર્કેશન ક્યાં આવે, એનું શું કે એની ઇફેક્ટ ક્યાં આવે, હું કંઈ મિસ્ટેક કરું. પહેલાં તો કંઈ કે એટલે મેં દાખલો અમેરિકાનો લીધેલો, ઇન્ડિયામાં તો બરાબર છે, એ એક ફિલ્ડ મોટું થઈ જાય. એટલે અમેરિકામાં મેં કંઈ ભૂલ કરી તો પહેલાં શું કહે છે, વન ઇન્ડિયન કમિટેડ સચ અ મિસ્ટેક, સચ અ ક્રાઇમ. એટલે ઇન્ડિયાના પર ધબ્બો પડે, ઇન્ડિયાના લોકો ગાળો દે, ઇન્ડિયન્સ બધા વાત કહે છે કે નહીં. પછી કહું કે
કે એ તો ગુજરાતના હતા ભાઈ. કે મોદી સાહેબના ગુજરાત નથી રહ્યું, મોદી સાહેબનું વર્લ્ડ થઈ ગયું છે, તો મોદી સાહેબનું ભારત થયું કે નહીં. પણ આપણે કહીએ કે મોદી સાહેબનું ગુજરાત, કે હવે મોદી સાહેબ જેવા ગુજરાતમાં પાક્યા ને આ બધા લંગરો કંઈથી આવ્યા એમ કરી, એટલે ગુજરાતનું નામ બગડે ને. બરાબર. બીજું કે તો હવા કપડાવાળા હતા ને એટલે કોઈ ધર્મના હશે, તો કે ઇન્ડિયાના બધા ધર્મવાળા આવા. પછી એમ કહે છે કે ઓ આ તો દાદા ભગવાનવાળા, દાદા ભગવાનના બધા આપતપુત્રો આવા કહે છે કે નહીં. એક ભૂલ કરે પણ બધા આપતપુત્રોને પેલું કહે ને મેચ લાગી જાય. પછી ખબર પડે કે આ તો પછી ફેમિલી પર આવે, માતા પિતા પર આવે, અને છેલ્લા પોતાના પર તો આવે જ. આટલા બધા શું કહેવાય ઇફેક્ટને આપણે કેવી રીતે બેર કરવાની. સોરી, આઈ કેનોટ કમિટ એની મિસ્ટેક. એટલે એવું આપણે નક્કી કર્યું, એની મેળે તમારી વિજિલન્સ વધી જાય, જાગૃતિ વધી જાય, એલર્ટનેસ વધી જાય. યુ નેવર કોમ્પ્રોમાઇઝ. પણ કોમ્પ્રોમાઇઝ કરી કેમ ચાલે? હું શું કહું, 8મા 10મા ધોરણ લગી, એટલે 15 years લગી ફાઇન. પેલું કહે ને બાળકમાં ખપે. પ્રોફેશનલ એમાં આવી ગયા પછી તો પપ્પા મમ્મી પણ તમારી પાસે અપેક્ષા રાખે. પપ્પા મમ્મી તો ઠીક, આજુબાજુવાળા બીજા લોકો તમને કોઈ અપેક્ષા નહીં, એની અપેક્ષા ના ઊભી થાય. થાય. અને તું પરફોર્મ કરે એમને એમ એ લોકોને કેટલું સારું લાગે. આ બધા પાછળવાળા લોકોને તો કેટલી બધી પ્રેરણા મળે. ગ્રેટ એમ કે મારા ભાઈના જેવું કરું. જેમ એમ મારા ભાઈને જોઈને મને થયું હતું એવી રીતે. અને આ ઘણી બધી વસ્તુ તો છે ને. ઓકે, એક વાત એવી આવી હતી કે યુ ફેલ એટલે ફેલ ટુ પરફોર્મ. ઘણી બધી બાબતો છે કે જ્યાં આપણું પરફોર્મન્સ ચેક થાય, તમને સફળ થયા કે નિષ્ફળ ગયા કરીને. તો એક એનાલિસિસમાં આવે કે યુ મસ્ટ હેવ ગોન રોંગ સમવેર, યુ મસ્ટ હેવ મિસ્ડ સમથિંગ સમવેર. કંઈક તમે ભૂલી ગયા છો, કંઈક તમે ચૂકી ગયા છો, કંઈક તમે ભૂલ કરી છે. હવે એ ભૂલ શોધીને એ ભૂલ આપણે ના કરીએ એવું કરવું જોઈએ. પોતાના માટે પપ્પાને જો એક લોન આખો જો ડિસ્કાર્ડ થયો કે શું કહેવાય રિજેક્ટ થયો, તો એની મહેનત, માણસોને આપેલા પૈસા બધું જ વેસ્ટ જાય ને. બોલો. પછી એ મટીરિયલ જે બોલ્ટને શું કહેવાય એક્સ પૈસા આવતા હોય પર બોલ્ટ કે પર એસેમ્બલી, એને લખીને વજનના ભાગમાં કાઢી નાખવી પડે. વજનના શું પૈસા આવે? થ્રો અવે પ્રાઇસ એમ કહે ને. એટલે આ રીતે આપણે પોતાને સમજી લેવાના, આગળ વધવાનું. શ્વાસ તારા ચાલે કે બીજાના ચાલે? તું કોઈને કહે ને કે તમારા શ્વાસ આપો ને મને, એ તું કામ પછી હું શું કરું કે નહીં? તને જ કોઈ કે તમે શ્વાસ આપો ઉધાર, જા ભાઈ અહીંયાથી એમ કે. એટલે આપણા શ્વાસ ચાલે છે તો આપણે એ શ્વાસને શું કહેવાય, શ્વાસ એટલે એ ટાઈમ આપણો, એને આપણે એનકેશ કરી લેવાનો પોતાના સક્સેસ માટે, પોતાના અચીવમેન્ટ માટે, પોતાના પ્રોગ્રેસ માટે. આ જેટલા લોકો બધા આપણે જોઈએ કેવા કામ કરવું. ચાલો, આ ઘરમાં જે બધા લોકો છે, ફેમિલીમાં બધા, એ બધા કામ કરે છે, ટાઈમ પાસ કરે છે.
એ પણ આપણે જોઈએ તો આપણને ઇન્સ્પિરેશન મળે. મારા બધા જ કામ કરે છે તો શું કામ? અને તારો ટાઈમ આવે છે ને એન્જોય કરવાનો. તો એન્જોય કરવા માટે પહેલાં તારે કામ કરવું પડે. યુ હેવ ટુ અર્ન ધેટ ટાઈમ ઓફ એન્જોયમેન્ટ. હમણાં અમારે કંઈ એન્જોયમેન્ટ કરવું હોય તો થાય, એવું તો ટાઈમ જ નથી હવે. અને હવે એવું થયું છે ને કે કશે પણ નજર જાય તો એમાં સારી વસ્તુ શું છે મળી જ જાય, કારણ કે દરેક વસ્તુમાં સારી વસ્તુ હોય જ શીખવા માટે, સમજવા માટે. અને એ વસ્તુ છે કે તું બધી જ બાજુ કંઈ એક્સપર્ટ નથી થઈ શકવાનું. મને કોઈની પણ અચીવમેન્ટ જોઈએ ને કે સ્વિમિંગમાં એ ગોલ્ડ મેડલ લાવ્યા ને આમ વર્ષો સુધી લાવ્યા, તો મને અંદરથી આમ બહુ થાય શું મહેનત કરી છે એવું. કન્ટિન્યુઅસલી 30 વર્ષ સુધી ઓર ઇવન મોર ઓલિમ્પિકમાં એ ગોલ્ડ મેડલ આવેલા માઇકલ ફેલ્પ્સ કરીને યુએસએન. એમને એમ આકાશમાંથી સક્સેસ મળે. ઇટ્સ હાર્ડ વર્ક. એ રોજના કેટલા કલાક પેલા માછલીના જેમ તર્યા કરે, વોટ એવર ઇટ ઇઝ, જેનું તેને રિઝલ્ટ મળે જ. બરાબર. એટલા માટે વર્ક ઇઝ વર્કશીપ એમ કરીને કીધું કે તમારું જે કામ છે એટલે કે દરેક ફિલ્ડમાં, બોડી બિલ્ડિંગમાં હોય તો એને એવી રીતે હોય, બધાની ફિલ્ડમાં જે બેસ્ટ કરતા હોય તે કે ફાઇટિંગમાં એ નહીં કરી શકે, પણ તમારી ફિલ્ડમાં એટલે એને શું કહેવાય, બી એન એક્સપર્ટ ઇન વન ફિલ્ડ વિચ વિલ શું કહેવાય અર્ન યુઅર લિવિંગ. અને પછી બીજા ફિલ્ડમાં મજા કરવાની. બીજા ફિલ્ડમાં બધું ઓકે હોય તો ચાલે. તારી ફિલ્ડમાં તને કોઈ ચેલેન્જ કરવું ના જોઈએ. That's how your expertise should become. And that expertise will pay you all life. Good. તો મમ્મીને એમ નહીં થાય કે મારો દીકરો ઘરે જાગશે. બોલ. ત્યાં જરા હવાના સૂતેલો જોઈ તો દંગલ જોયેલું ને, આમિર ખાનનું દંગલ જોયું, બે છોકરીઓને કેવી તૈયાર કરો. અને પછી એક ટાઈમ એવો આવે છે એ લોકોને પાણી નાખીને ઉઠાડવું પડતું હતું ને એ લોકો કરવું નહોતું. કે જે તો સવારે ઉઠીને એના રૂમમાંથી તો કોઈ અને ગયો તો ત્યાં જઈને પ્રેક્ટિસ ચાલુ કરી દીધું. તો આવીને એમ તો કોઈ ગયું કાશ વો મેરા દિન કબ આએગા. તે દિવસે એ લોકોના આંખમાં આંસુ છે. સારું હમણાં લગી લાગતો હતો કે સારું નાનો છે મોટો થઈ ગયો. મોટા થવાનું કે નાના જ રહેવાનું. રિસ્પોન્સિબિલિટી મોટા થવાનું નામ બાળક જેવા રહેવાનું. આપણે ક્યારેક કેવું થાય દાદા કે કોલેજ એના કરતા છોડાય દઉં, હા મૂડ જ ન હોય કેવું. એ દિવસ પહેલા જેવું હતું, મેં કીધું આના કરતા તો ટ્રીટની જેમ કામે જવા માંગતા. એ કામે તું જઈ શકે, કામે કરીએ શકે, પણ આજે કેવું છે ખબર છે કે સમાજમાં તને એક સિક્કો પણ જોઈએ, એટલું પૈસા જોવાના નથી બધું છે. એટલે એને સમજીને આપણે કરવાનું. કઈ 15 વર્ષ ભણવા કહે છે તને, બીજી તો 10મા ધોરણ લગી તો જોઈએ કે તને સમજ પડે બધું શું કેવી રીતે શું ચાલે છે, કેમ બેઝિક કે. અને એકમાં એક્સપર્ટીસ આવી પછી તું તારે તો ધંધાને કર્યા કરે, કોઈ ક્યાં પ્રોબ્લેમ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ખબર પડી? એટલે કીધું કે ડેડી મમ્મીનું પણ તારો લક્ષ હોય ને તારામાં ઇન્સ્ટન્ટ ચેન્જ આવે. એટલે કોના માટે કરવા એટલે ડેડી મમ્મીને પૂછી જોઈએ કે શેના માટે કરવાનું. દાખલો આપો, બેન અહીંયા છે મુંબઈમાં, બાબો હતો ઘરે,
બાબુ અમેરિકા ગયા, ફેમિલી બધું ત્યાં જ લગ્ન થઈ ગયા અને બધું. કે બનાવી સવારે ઓફિસ જાય, તો કે હવે હું મારા માટે બપોરના શું જમવાનું બનાવું, આમ તેમ કંઈ ખાઈ લે અને સાંજે જમવાનું બનાવે. બોલો, એટલે જેમ ડેડી મમ્મીને છોકરાઓ એમની એક પ્રેરણારૂપ બને છે, લક્ષ્ય બને છે, કે ગોલ બને છે અને દોડ્યા કરે, એવી રીતે છોકરાઓને પણ એમની રીતે પેરેન્ટ્સ માટે જો એ રહે, પરફોર્મ. પેલું કહે ને, પેલું આ અમુક આ બધા ગાયનો છે જે મૂકેલા છે, મોટિવેશનલ સોંગ્સ બધા એ બધા બહુ સારા છે. તારે એ જે કંઈ સેટ થતું હોય તો પેલા તમને ગુનગુનાયા કરવાનું. हम होंगे कामयाब. સિમ્પલ નથી, એને એ એમને એમ નથી લખાયેલું. તારે ચાલવું એકલા જ પડશે અને તારી પ્રેરણા, તારી સફળતાને જોઈને લોકો પ્રેરિત થશે તો પાછળ ટોળા પડશે. જેમ નદી ચાલુ થાય છે ને, ઇટ્સ નોટ ઇન અ ડ્રોપ, એક ટીપાથી એની શરૂઆત છે, પણ ટીપું ટીપું કરતાં એટલી વિશાળ નદી થઈ જાય છે ગંગા, ટીપાથી ચાલુ થાય. ટીપાથી એટલે તારી સેલ્ફ એફર્ટ, ફર્સ્ટ યોર ફર્સ્ટ સ્ટેપ. એવું છે. બોલો, કેટલા વાગે જમવું છે? તારે કઈ કેવું હતું? તમારે રોટલો કે રોટલી? રોટલી. દિવાળી કે પૂરી? પૂરી હોય તો સારું, તો તમારે કઈ પછીથી ખાવાની હોય ને તો ઘી લગાડવું પડે. પકોડી કરવી છે ને? ગરમ ગરમ ખાવી હોય તો હા, એમાં લગાડજો થોડું, પકોડી આવે પછી એમાં લગાડજો માપનું. હા, એ પકોડી એટલે દીપકાનંદજીની રાખી દેજો. ચાલો, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોહી સર્વ સામણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવકા વપણાસણો, સર્વપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશે, મંગલાણં ચ સર્વેષિ, પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ઉભરતા ગાયક કલાકારો હોય છે ને, એવી મહેનત હોય, તું પોતાની જાતને મહેનત કરતો દેખાય છે? મહેનત વગર આઉટકમ આવે એવું છે? પપ્પા મહેનત કરે છે, મમ્મા મહેનત કરે છે, દીદી છે ને, દીદી મહેનત કરે છે, બધા માસીઓને બધા મહેનત કરે. એટલે કે ને, there is no alternative to hard work, shortcut to hard work. અને હાર્ડવર્ક એટલે ગધા મજૂરી નથી કરવાની, ઇન્ટેલિજન્ટ હાર્ડવર્ક, સ્માર્ટ હાર્ડવર્ક. એ રીતે કરવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.